રાજકોટમાં પીએમ આવાસ યોજનામાં કૌભાંડની રાવ ઉઠી છે। આંગણીના ટેરવે અહીંયા ટાઇલ્સો ઉખડી રહી છે, જેનો વિડીયો પણ સામે આવ્યો અને એ પછી રાજકોટ મ્યુનિસિપલ કમિશનરે તપાસના આદેશ છોડ્યા છે અને એક રિયાલિટી ચેક કરવામાં આવશે, તપાસ કરવામાં આવશે। રિયાલિટી ચેકમાં ટાઇલ્સો ઉખડતી દેખાઈ રહી છે। હાથ લગાવો ત્યાં જ ટાઇલ્સ હાથમાં આવી જાય છે। લોકોનો આક્ષેપ છે કે સિમેન્ટનો ખૂબ ઓછો ઉપયોગ કરવામાં આવ્યો છે અને એના કારણે આવું થઈ રહ્યું છે। હજી વર્ષ 2022માં જ આ આવાસ બનાવવામાં આવ્યા છે અને અહીંયા 448 ફ્લેટ ધારકો રહે છે। વર્ષ 2022માં શહીદ સુખદેવસિંહ ટાઉનશીપ છે તે બનાવવામાં આવી હતી। ત્યાં અત્યારે ટાઇલ્સ છે તે ઉખડી રહી છે। હું તમને સીધા જ દ્રશ્યો બતાવી રહ્યો છું। તમે જોઈ શકો છો આ ભ્રષ્ટાચાર કેવો છે। આ હું તમારી સામે આ લાદી જોઈ શકો છો, આ ઉખેડ્યું તો આમાં શું છે આ તમારી સામે જુઓ। આ સિમેન્ટ છે, આમાં નથી કેમિકલ નથી સિમેન્ટ, આ એમને ભૂગાવો નાખી દીધેલો છે। હવે આમાં અમારે કેવી રીતે કરવું? આમાં 8 વિંગમાં છે, 7 ફ્લોરમાં આવો જ પ્રશ્ન છે બધા, અને છેક ઘરમાં પણ આવી રીતના લાદી ઉકળી ગઈ છે। આ બધે આવું જ છે, હાથ માળમાં બધે ધૂળ જ નાખેલી છે। ચોક્કસ શું કહેશો તમે? એક લોકોનું સપનું હોય છે ઘરનું ઘર લેવાનું, આ તમારું ઘરનું જે સપનું હતું પૂરું થયું, પણ આ ભ્રષ્ટાચાર વાળું ઘર છે। આ અમારું સપનું અધૂરું રહી ગયું। અમે પૈસા ખર્ચ્યા છતાં અમને સંતોષ થયો નથી। અમે જે 18 લાખ ખર્ચ્યા છે એમાંથી અમે 2 લાખ રૂપિયા માંડ કાઢીને બાકીની લોન કરેલી છે। અમારે 16 હજારના હપ્તા આવે છે। અમારે ખાવાના કરાવવા કે હપ્તાના કરવા કે આ મકાનનું છોકરાઓનું અમારે ધ્યાન દેવું। અમે આમાં છોકરા પડે તો સીધા માથા ફાટી જાય અને આમાં નકરી રેતી ભોગાવો નથી, પણ ભોગાવાની જગ્યાએ પથ્થરની રેતી વાપરેલી છે। કેમેરામેન વિપુલ બોરીચા સાથે દિવ્યેશ જોશી, સંદેશ।